વાઘોડિયામાં મહિલાનો મૃતદેહ મળવાનો મામલો સામે આવ્યો છે। ભરવાડિયાપુરા વેસણિયામાં મૃતદેહ મળી આવ્યો હતો। વેસણિયા ગામની મહિલાનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું છે। ઘટનાની જાણ પોલીસને કરાતા ટીમ સ્થળ પર પહોંચી હતી। મહિલાના કાનના ભાગે ઈજાઓ મળી આવી હતી, જ્યારે પોલીસને હત્યા આશંકા હોવાની તપાસ હાથ ધરાઈ છે। બેન ઉંમર વર્ષ 46 બારિયા પરમાર જ્ઞાતિના છે। તેમનું મૃત્યુ થયેલ છે। મેસેજ મળતા સ્થળ ઉપર આવી તપાસ કરતા એમના ગરદનના પાછળના ભાગે ધારદાર હથિયારથી ઘા મારેલાનું જણાયેલ છે। વિગતે તપાસ કરતા તેઓ એમના પતિ સાથે ડભોઈ લગ્નમાં ગયેલ પરમ દિવસે રાત્રે, પછી ત્યાં રોકાઈ ગયેલા અને કાલે સવારે લગ્નમાંથી પરત આવી અને એમના ઘરવાળા છે એ નોકરી કરે છે વાઘોડિયા પવન ઇન્ડસ્ટ્રીયલમાં કંપનીમાં। એટલે એમના ઘરવાળા છે એમની કંપનીમાં જવા માટે થયા એમને એનજી શાહ વિદ્યાલય પાસે ઉતારી અને એમના ગામના જે છોકરાઓ ગામમાં આવતા હતા એમની સાથે મોકલી આપેલ ઘરે કાલે સવારે 8 વાગે। ત્યારબાદ આ બેન રમીલાબેન છે એ ઘરે આવી અને રોટી તો એને ભેંસને પાણી પીવાડી તો ભેંસ તહી પેલે હોમે છેડેથી ચડતી આવી તો પેલા લેમડા સોહે બોધ દીધી। એટલે 12 વાગી ગયા એટલે ખેતરમાં કોઈ મળ્યું નહીં, બરાબર। પછી ઢોરોવાળો આવ્યો ને મારા કાકીને હોન ને મારી ભાભી, ત્યાં કે છે જ નહીં કે, એટલે હું પછી નોકરી નાહી ગયો। નોકરી નાહી ગયો 5:30 હું આવ્યો પાછો તો ભેંસ ખાલી આગળ બોધેલી લેમડા નીચે, નહીં આગળ કોઈ વ્યક્તિ હતું નહીં। પછી એની ખોર કરી અમે। તો ક્યારે કેવી રીતે ખબર પણ ક્યારે પડી તમને? આ તો અત્યારમાં